નમસ્કાર દોસ્તો, સાબિતી સાથે ખુલાસો એ કરવાનો છે કે તાજેતરમાં વીએમસીની પરીક્ષામાં એક ક્વેશ્ચન પૂછવામાં આવેલો કે કયા કારણ સાથે 9 જાન્યુઆરીને પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઓળખવામાં આવે છે. તો એમાં કન્ફ્યુઝન બે ઓપ્શનમાં હતું. એક ઓપ્શનમાં હતું કે બ્રિટનથી આવેલા હતા અને બીજા ઓપ્શનમાં હતું કે દક્ષિણ આફ્રિકાથી આવેલા હતા. તથ્યની દ્રષ્ટિએ આપણે વાત કરીએ તો ગાંધી બાપુ દક્ષિણ આફ્રિકાથી વર્ષ 1914માં બ્રિટન ગયેલા હતા ગોપાલ કૃષ્ણ ગોખલેને મળવા માટે, અને ત્યાંથી એ ભારત આવેલા હતા. એટલે ફેક્ટ્સની દ્રષ્ટિએ આપણે વાત કરીએ તો રાઈટ આન્સર આવે છે એ. અને એ સત્યના પ્રયોગોની અંદર આ વાત લખવામાં આવેલી છે. મારી પાસે જે પુસ્તક છે સત્યના પ્રયોગો અથવા આત્મકથા, એમાં પ્રકરણ નંબર 37માં જે પેજ નંબર 300 ઉપર આપવામાં આવેલું છે, એનું હેડિંગ રહેલું છે ગોખલેને મળવા. જેમાં ગાંધીજી લખે છે કે સન 1914માં જ્યારે સત્યાગ્રહની લડતનો અંત આવ્યો ત્યારે ગોખલેની ઈચ્છાથી મારે ઇંગ્લેન્ડ થઈને દેશ જવાનું હતું. તેથી જુલાઈ માસમાં કસ્તુરબાઈ, કેલનબેક અને હું એમ 3 જણ વિલાયત જવા માટે ઉપડ્યા. અને વિલાયતનો મતલબ થાય ઇંગ્લેન્ડ. અને ત્યાર પછી ચેપ્ટરના અંતમાં લખે છે કે અમે 6ઠીએ વિલાયત પહોંચ્યા. મતલબ કે 6 જુલાઈએ ઇંગ્લેન્ડની અંદર ગાંધી બાપુ પહોંચે છે. અને ત્યાર પછી 43 નંબરનું જે ચેપ્ટર છે એનું હેડિંગ છે રવાના. એમાં લખે છે કે P&Oની આગબોટમાં 3જા વર્ગની ટિકિટ નહોતી મળી અને એટલા માટે 2જા વર્ગની લેવી પડી. અને ત્યાર પછી આ ચેપ્ટરની અંદર અંતમાં લખે છે કે અમે મુંબઈ આવી પહોંચ્યા. તો એનો મતલબ એ થાય કે આફ્રિકાથી ઇંગ્લેન્ડ ગયેલા હતા અને ઇંગ્લેન્ડથી વળી પાછા ત્યાંથી ભારત આવેલા હતા. તો જ્યારે વીએમસીની પરીક્ષામાં સવાલ પૂછવામાં આવે છે અને એમાં બે ઓપ્શનમાં એકમાં બ્રિટન લખે છે તો તથ્યની દ્રષ્ટિએ તો બ્રિટન જવાબ સાચો પડશે. તો જ્યારે અત્યારે એમણે રિવ્યૂ માગ્યા છે, કરેક્શન્સ માગ્યા છે, તો આપણે ચોક્કસથી મોકલાવશું, આના સ્ક્રીનશોટ મોકલાવશું, આ પેજની પ્રિન્ટ કાઢીને મોકલાવશું. ત્યાર પછી બ્રિટાનિકા નામની એક વેબસાઇટ રહેલી છે, એમાં પણ આ જ વાતનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. તો આપણે વીએમસીને રિક્વેસ્ટ કરશું કે તમે બંને ઓપ્શનને સાચા રાખી દો. દક્ષિણ આફ્રિકાથી એટલા માટે રાખો કારણ કે ગાંધી બાપુ ત્યાં લાંબા ટાઈમ સુધી વસવાટ કરતા હતા, તો એક રીતે જવાબ હોઈ શકે. પણ જ્યારે ફેક્ટ્સની વાત આવતી હોય ત્યારે બ્રિટનવાળો જવાબ રાઈટ રાખવો પડે. તો કાં તમે બંને ઓપ્શન સાચા રાખી દો. અને પેપર કાઢવાવાળા વ્યક્તિની પાસે નોલેજ એટલું હોવું જોઈએ જ્યારે એ પર્ટિક્યુલર સ્પેસિફિક આ સવાલ પૂછવા માગે છે કે 9 જાન્યુઆરીને શા માટે આ રીતે ઉજવવામાં આવે છે, તો એ સ્પેસિફિક સવાલ થઈ ગયો કે એક્ઝેક્ટલી ક્યાંથી નીકળેલા હતા. અને વળી પાછા બંને ઓપ્શન તમે સેટ કરી દીધા, એક તો બ્રિટનની રાખ્યો અને વળી પાછો દક્ષિણ આફ્રિકા રાખ્યો. તો પહેલાં તો આપણે એ વિનંતી કરીએ કે તમે આ કન્ફ્યુઝન થાય એ પ્રકારના સવાલ કાઢવાનું બંધ કરી દો. અને કાં તમે જો એ પ્રકારના સવાલ મને પૂછી લ્યો છો તો તમે ફેક્ટ્સને અનુસરો. તો મિત્રો, આ રહેલી છે સાબિતી. મતલબ આ સત્યના પ્રયોગ નામની જે બુક છે એનાથી વિશેષ સાબિતીમાં આપણે ઓથેન્ટિક સોર્સ શું ગણી શકીએ. તો આ વાત રહેલી છે. તમે કોમેન્ટની અંદર ફીડબેક આપી શકશો. થેન્ક યુ.